નમસ્કાર મિત્રો, તો છેલ્લે આપણે વાત કરી હતી અગત્યની દાંડીકૂચ ધરાસણા સત્યાગ્રહની, અને આમાં આપણે વાત કરવાની છે અગત્યની ગોળમેજી પરિષદ. છેલ્લે આપણે જોયું હતું કે પ્રથમ ગોળમેજી પરિષદનું આયોજન થયું, અને પ્રથમ ગોળમેજી પરિષદનું આયોજન ક્યાં થયું, કઈ તારીખ દરમિયાન થયું એની વાત કરીએ. પ્રથમ ગોળમેજી પરિષદનું આયોજન લંડન ખાતે કરવામાં આવ્યું, અને આ લંડન ખાતે 12 નવેમ્બર 1930 થી 13 જાન્યુઆરી 1931 સુધી આ ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ ગોળમેજી પરિષદનું સ્થળ કયું હતું? તો કે લંડનનો જે જેમ્સ મેલ છે એમાં આ પ્રથમ ગોળમેજી પરિષદનું છે આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટક કોણ હતા? જ્યોર્જ પાંચમો છે. જ્યોર્જ પાંચમો એને શું કર્યું હતું? તેનું ઉદ્ઘાટન. અને એના અધ્યક્ષ કોણ હતા? તો કે રામસે મેકડોનાલ્ડ એના શું હતા? તો કે અધ્યક્ષ હતા. અને આ જે પ્રથમ ગોળમેજી પરિષદ છે, આ પ્રથમ ગોળમેજી પરિષદમાં બીજા બધા લોકોએ ભાગ લીધો, પણ માત્ર ને માત્ર કોંગ્રેસે છે આમાં ભાગ નહોતો લીધો. કોંગ્રેસ દ્વારા આનો શું તો કે બહિષ્કાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પ્રથમ ગોળમેજી પરિષદનો બહિષ્કાર કર્યો, તેથી તેનો એક પણ સભ્ય શું તો કે ત્યાં હાજર રહ્યો નહીં, પરંતુ અન્ય ભારતીય દળો જે આપણને ખબર છે, મુસ્લિમ લીગ હતો, દલિત વર્ગ હતો વગેરેના પ્રતિનિધિત્વ શું રહ્યા તો કે હાજર રહ્યા. અને પ્રથમ ગોળમેજી પરિષદમાં હાજર ન રહેવાનું એક જ માત્ર ગાંધીજીનું કારણ છે, જે આપણે બધા જાણીએ છીએ. શું છે? તો કે સવિનય કાનૂન ભંગ. બરોબર છે. અને સવિનય કાનૂન ભંગમાં જ એમ કહેવાય કે બાપુની શું તો કે ધરપકડ પણ થઈ છે. બરોબર છે. શેના અંતર્ગત? તો કે સવિનય કાનૂન ભંગ અંતર્ગત. અને આ જ સવિનય કાનૂન ભંગ અંતર્ગત ગાંધીજી કીધું કે જો મારી એમ કહેવાય કે 11 સૂત્રીય જે માંગ છે, જે 11 સૂત્રીય માંગ જો સ્વીકારવામાં આવે તો જ એમ કહેવાય કે હું તમારી સાથે ગોળમેજી પરિષદમાં આવું, અને તમે જે વર્ષોથી કરી રહ્યા છો શું તો કે ડોમિનિયન સ્ટેટ્સ, તો આ ડોમિનિયન સ્ટેટ્સ પણ મને નથી લાગતું કે તમે હવે આપવાના છો. જો તમે ડોમિનિયન સ્ટેટ આપવાના હો, જો તમે એમ કહેવાય કે અગત્યની જે આ સવિનય કાનૂન ભંગ છે એના અંતર્ગત જો તમે લઈ જવા માંગતા હો, તો બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી જાય છે. અને ગાંધીજી બીજી ગોળમેજી પરિષદ પહેલા અગત્યનો એક કરાર કરે છે, જેનું નામ છે ગાંધી ઇરવિન કરાર. અને આ ગાંધી ઇરવિન કરાર 1931માં. બરોબર છે. ગાંધી ઇરવિન કરાર કોની કોની વચ્ચે થયો? તો કે ગાંધીજી અને લોર્ડ ઇરવિન વચ્ચે થયો, જેને આપણે શું કહીએ છીએ તો કે ગાંધી ઇરવિન કરાર તરીકે ઓળખીએ છીએ. આ કરારને બીજો દિલ્હી કરાર, અસ્થાયી કરાર તરીકે પણ ઘણા બધા બીજા એના અલગ અલગ નામ પણ જોવા મળે છે. પણ કંઈક વાત કરીએ આ પ્રથમ ગોળમેજી પરિષદની, તો આ પ્રથમ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે બહિષ્કાર કર્યો. એટલા માટે પ્રથમ ગોળમેજી પરિષદમાં કહેવામાં આવ્યું કે અગત્યના બીજા કોંગ્રેસના લોકોને આમાં સ્થાન આપવામાં આવે. તો એનું મુખ્ય કારણ અને એનું કીધું કે તમે અમને સ્થાન આપો, તમે અહીંયા સ્થાન આપ્યા પછી તમારી સમક્ષ ડોમિનિયન સ્ટેટની આપણે માંગણી લાવશું. અને એ મુજબ પાછું એ લોકોએ શું કર્યું તો કે ડોમિનિયન સ્ટેટની પાછી એ લોકોની ડિમાન્ડ આવી. અને ત્યાર પછી બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીને લાવવા માટે થઈને અગત્યની ત્યાંના અધ્યક્ષ એમ કહેવાય કે રામસે મેકડોનાલ્ડો અને દ્વારા પ્રેશર આપવામાં આવ્યું, ત્યારે ગાંધી બાપુ અને ઇરવિન વચ્ચે કરાર થયા, જેને ગાંધી ઇરવિન કીધા. અને ભૂતકાળમાં આપણને ખબર છે કે ઇરવિન પાસે ઘણી બધી એવું સત્તાઓ હતી, છતાં પણ ગાંધીજીને એને પત્રમાં શું કીધું હતું? જો તમે એમ કહેવાય કે અગત્યની જાહેર એમ કહેવાય કે પબ્લિક મિલકતને કે કોઈ પણ સ્થળને જો નુકસાન પહોંચાડો, અશાંતિનો થશે તો તમારી પર પણ શું તો કે પગલાં લેવામાં આવશે. હવે જોઈએ મિત્રો ગાંધી ઇરવિન કરાર જે 1931નો છે એમાં શું છે. 5મી માર્ચ 1931ના રોજ ગાંધીજી અને ઇરવિન વચ્ચે જે કરાર થયા એને કયો આપણે તો કે ગાંધી ઇરવિન કરાર તરીકે આપણે જે ઓળખીએ છીએ. એના બીજા પણ નામ છે, મેં તમને કીધું એમ એને દિલ્હી કરાર તરીકે પણ આપણે છે ઓળખીએ. અને અહીંયા એને કેવો તો કે અસ્થાયી કરાર તરીકે જ પણ શું તો કે ઓળખાય છે. બરોબર છે. આ ગાંધી ઇરવિન કરારમાં શું છે એની વાત કરીએ. સૌપ્રથમ ગાંધીજીએ પોતાના તરફની કેટલી ડિમાન્ડો રજૂ કરી છે એની વાત કરીએ. સૌપ્રથમ ગાંધીજી અગત્યના ગાંધી ઇરવિન કરારમાં પહેલો મુદ્દો મૂક્યો કે હિંસા સિવાય ના ગુનામાં પકડેલા રાજકીય કેદીઓને શું કરવા તો કે મુક્ત કરવા. હિંસા સિવાયના ગુનામાં કીધું છે. જો હિંસા સિવાયના ગુનામાં પકડાયેલ રાજકીય કેદીઓને શું કરવા
તો કે મુક્ત કરવા. વિદેશી કાપડ તથા દારૂની દુકાનો પર શાંતિપૂર્ણ રીતે શું કરવા, તો કે ધરણા માટે અધિકાર આપવાના કીધા છે. કોઈ પણ વિદેશી કાપડની દુકાન હોય, કોઈ પણ XYZ હોય, જ્યાં મૂળભૂત અધિકારો સચવાતા ન હોય, ત્યાં શું, તો કે અગત્યના ધરણા કરવા પડે. તો એની માટે થઈને પણ શું, તો કે અગત્યનો અધિકાર આપવો. દરિયા કિનારાના પ્રદેશોમાં શું, તો કે કર વિના મીઠું પકવવાની અનુમતિ આપવી. જે અગત્યની આપણે જે વાત કરી ધરાસણા સત્યાગ્રહ, એની પહેલા દાંડીકૂચ, જેનો મુખ્ય ધ્યેય શું હતો, તો કે મીઠું, ત્યાંના મીઠા પર સૌથી વધારે ટેક્સ લેવાતો. એટલા જ માટે અહીંયા કીધું છે કે દરિયા કિનારાના પ્રદેશમાં કર વિના મીઠું પકવવાની શું, તો કે અનુમતિ આપવાની. અને લોકોની સંપત્તિ જે સરકારે જપ્ત કરી છે તે ફરીથી આપવામાં આવશે. આવી જાહેરાત છે બજેટમાં જે કરવામાં, જે અગત્યનું જે ઇરવિન છે, આ ઇરવિનના બજેટમાં છે કરવામાં આવી છે. ઇરવિનનું જે આખું તમે આપણે જેવી રીતના અગત્યની એસેમ્બલીનું તમે બજેટ ગણી શકો, એસેમ્બલીમાં આપણને ખબર છે વિધાનસભાની બજેટ જે થાય, આ વિધાનસભાનું બજેટ હોય, એવી જ રીતના અહીંયા કયા, તો કે એક ઇરવિનનું બજેટ. ઇરવિનને પોતે ગાંધીજીને જે અગત્યની ઉપરથી પ્રેશર છે, રામસે જે મેકડોનાલ્ડો છે એને કીધું છે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીને લાવવાના છે, અને એટલા માટે ઇરવિન પોતાના બજેટમાં આનો છે ઉલ્લેખ કરે છે. શેનો ઉલ્લેખ કરે છે, તો કે અગત્યનું સવિનય કાનૂન શું કરવું પડશે, બાપુને કીધું તમારે બંધ કરવું પડશે. બરોબર છે. ગાંધીજીને શું કીધું, તો કે સવિનય કાનૂન બંધ કરવાનું છે કીધું. શું કામ, તો કે ઇરવિન કરારમાં ગાંધીજીને કેટલી છૂટ આપી, પહેલું કીધું કે હિંસા સિવાયના ગુનામાં પકડાયેલા રાજકીય કેદીઓને મુક્ત કરવાના. ગાંધીજી અહીંયા જો શું કીધું, હિંસા સિવાયના, એટલે કે અહિંસામાં જેટલા ગાંધીજીની સાથે આંદોલનમાં હતી લોકો, જો અહિંસામાં પકડાય તો એની પર કોઈ પણ જાતના કેસ નો ચાલે મોટા મોટા, એટલા માટે એને શું, તો કે મુક્ત કરવાનું કીધું છે. વિદેશી કાપડ તથા દારૂની દુકાનો પર એમ કહેવાય કે પિકેટિંગ કરવાની વાત હતી, એટલા માટે ત્યાં શાંતિપૂર્ણ શું, તો કે ધરણા કરવા, ઉપવાસ આંદોલન બેસવું. દરિયા કિનારાના પ્રદેશો પર શું, તો કે કોઈ પણ જાતનો મીઠા પર કર નહીં લગાડવાનો, જે તાજેતરમાં દાંડીકૂચ કરી એટલા માટે. અને લોકોની સંપત્તિ જે સરકારે જપ્ત કરે છે તેને શું, તો કે ફરીથી આપવામાં આવે. આવી ગાંધી બાપુએ શું, તો કે ઇરવિન સમક્ષ પોતાની છે એ આખી માંગ છે એ મૂકી, અને ઇરવિન આ બધી માંગને સ્વીકારે છે અને ગાંધીજી સાથે કરાર કરે, જેને આપણે ગાંધી ઇરવિન કરાર કીધો. દેશભરના યુવાનોને ગાંધીજીના આ નિર્ણય માટે ટીકા કરી. બરોબર છે. આ નિર્ણય માટે ટીકા કરી એનું કારણ છે જે આપણે વાત કરી એમાં, એ જ સમયે અગત્યની સોન્ડર્સની હત્યાના બનાવમાં ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુને 1931માં પણ શું, તો કે ફાંસી 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવાની હોય છે. ત્યારે ગાંધી બાપુએ ક્યાંય એમ કહેવાય કે ઇરવિન કરારમાં ભગતસિંહ સુખદેવની ફાંસી અટકાવવા માટેનો પ્રયત્ન કર્યો નથી. એટલા માટે જે યુવાધન છે દેશનું, આ યુવાધન છે એ શું કર્યો, તો કે નિર્ણય માટે ગાંધીની ટીકા કરી, અને તેમાં ભગતસિંહ સુખદેવ રાજગુરુની મુક્તિ માટેની માંગણીઓનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એના માટે થઈને ટીકા કરી છે. આ ઘટના ગાંધીજીના નકારાત્મક તથા નિંદનીય પાસું તરીકે ઇતિહાસમાં રહેશે. એનું કારણ છે કે હજી આના પછી જ્યારે કરાચી અધિવેશન આવશે, જે કોંગ્રેસનું કરાચી અધિવેશન છે, અને કરાચી અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રમુખ છે, ત્યાં જેવી ગાંધીજીની એન્ટ્રી થાય ત્યારે કોંગ્રેસના સભ્યો દ્વારા કાળા વાવટા દેખાડવામાં આવે, ગાંધી વાપસ જાઓ એવા સૂત્રોચ્ચાર થાય છે, અને એ હદે છે એ સહન કરવું પડે છે. બરોબર છે. એના માટેનું મેં તમને કીધું એમ, એને કીધું કે આ ઘટના ગાંધીજીના નકારાત્મક તથા નિંદનીય પાસું તરીકે ઇતિહાસમાં છે રહેશે. કેટલાક લોકોએ આ કરારને શું કીધા છે, તો કે શાંતિ કરાર. કેટલાક લોકો એનું નામ આપ્યું અસ્થાયી કરાર, અને કેટલાક લોકોએ શું કીધું, તો કે દિલ્હી કરાર તરીકે પણ ઓળખાય છે. અને આ જ અગત્યની એમ કહેવાય કે પ્રથમ ગોળમેજી પરિષદ બાદ, ઇરવિન કરાર બાદ ગાંધીજી ક્યાં જશે, તો કે બીજી ગોળમેજી પરિષદમાં છે એ જાય. અને આ જ બીજી ગોળમેજી પરિષદમાં શું થાય છે એની વાત કરીએ. બીજી ગોળમેજી પરિષદમાં જાય છે ત્યારે અગત્યના આપણા સાહિત્યકાર કહે છે, કોણ, તો કે ઝવેરચંદ મેઘાણી, કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. બરોબર છે, એવું કહેવામાં આવે છે. ત્યારબાદ ગાંધી પણ કહે છે કે હું ખાલી હાથે જવાનો છું, અને મને નથી લાગતું મને ક્યાંય મળે, હું ખાલી હાથે જ વાપસ, એટલે કે પાછોથી આવવાનું છે. કે અત્યારે આ લોકો મને જે વાત કરે એ મુજબ મને નથી લાગતું કે ઉપરથી મારા એટલા કામ થશે. બરોબર છે. માત્ર ને માત્ર એક મનાવાની વાત છે કે આનું જોઈએ કે બીજી ગોળમેજી પરિષદનો સમયગાળો શું હતો. 7 સપ્ટેમ્બર 1931 થી 1 ડિસેમ્બર 1931.
શેનો? તો કે બીજી ગોળમેજી પરિષદનો સમયગાળો. સ્થળ કયું છે? જેમ્સ પેલેસ, લંડન. ભારતમાં હવે ઇરવિનની જગ્યાએ કોની? તો કે વેલિંગ્ટનની નિમણૂક કરવામાં આવી છે. યાદ રાખજો, ભારતમાં ઇરવિનની જગ્યાએ વેલિંગ્ટનની ક્યારથી નિમણૂક કરવામાં આવી? તો કે બીજી ગોળમેજી પરિષદની નિમણૂક કરવામાં આવી અને એટલા માટે વેલિંગ્ટન હવે શું બની જશે ભારતનો? તો કે વાઇસરોય બનશે. બરોબર છે. અને બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે કોણ? તો કે ગાંધીજી છે એ પોતે હાજર રહ્યા. કઈ? તો કે બીજી ગોળમેજી પરિષદમાં. અને અહીંયા બીજી ગોળમેજી પરિષદમાં લોક સાહિત્યકાર એવા ઝવેરચંદ મેઘાણીએ કીધું કે છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. બરોબર છે કે 1932ની જે અગત્યની જે વાત આવશે હજી પૂના કરાર, આ પૂના કરારમાં હજી મોટો બાપુનો છે એ ઝેરનો ટુકડો પીવાનો છે. એ પહેલા અત્યારે મેઘાણીએ કીધું કે આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો. પણ આ કોને? તો કે બીજી ગોળમેજી પરિષદને અનુસંધાને છે એ કીધું છે. ગાંધીજીએ કહ્યું કે હું જાણું છું લંડનમાં શું મને મળવાનું છે. બરોબર છે, મેં તમને કીધું એમ ગાંધીજી જાણે છે અને એને કીધું કે મને શું લંડનમાં મળવાનું છે. આ વખતે મને પૂર્ણ ખાતરી છે કે હું ત્યાંથી ખાલી હાથે છે પાછો ફરીશ, એવું ગાંધીજીને 100% આત્મવિશ્વાસ હોય છે. અને સવિનય કાનૂન ભંગની લડ ફરીથી શરૂ થઈ અને આંદોલન પૂરજોશમાં ચાલતું હતું. તે દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડના કોમ્યુનલ એવોર્ડ જાહેર કરાયો અને આંદોલનની દિશા છે બદલાઈ ગઈ. અને એટલા જ માટે ગાંધીજી કીધું જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં જાઓ કે હું ખાલી હાથે જાઉં છું ને મને કાંઈ મળે એવું મને નથી લાગતું. ને એટલા જ માટે એ જ સમયે અગત્યની જે રામસે મેકડોનાલ્ડો છે એના દ્વારા અગત્યનો કોમી ચુકાદો જાહેર થાય છે. કોમી ચુકાદો એટલે કે અલગ અલગ એમ કહેવાય કે પોતાના જાતિવાઇઝ મલક મતદાર મંડળ આપવામાં આવે એવી આખી જોગવાઈ કરવામાં આવી છે. અને એ જોગવાઈ અહીંયા છે આપણે જોવા મળે છે. બરોબર છે. અને એટલા જ માટે થઈને થોડો ઘણો અહીંયા છે આપણને શું? તો કે દિશા છે આંદોલનની બદલેલી છે જોવા મળે છે. તો વાત કરીએ આપણે બીજી ગોળમેજી પરિષદની. અને બીજી ગોળમેજી પરિષદ બાદ અગત્યનું આવે છે કોંગ્રેસનું કરાચી અધિવેશન. અને જે સૌથી વધારે પ્રશ્ન પૂછાય, પહેલો જ પ્રશ્ન આપણને પૂછાતો હોય છે કે અગત્યના મૂળભૂત અધિકારો છે જે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ છે, આ મૂળભૂત અધિકારોની માંગ છે એ સૌપ્રથમ ક્યાં થઈ હતી? તો કે કોંગ્રેસના કરાચી અધિવેશનમાં થઈ હતી. અને આ જ કોંગ્રેસનું કરાચી અધિવેશન જેમાં આપણા ફંડામેન્ટલ રાઇટ્સની માંગ થઈ છે. આ કોંગ્રેસનું કરાચી અધિવેશનના અધ્યક્ષ કોણ છે? તો કે જવાહરલાલ નહેરુ. પણ આ જવાહરલાલ નહેરુ તમારે મને નથી કહેવાનું, અહીંયા યાદ રાખજો મિત્રો કોણ આવશે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. પણ પ્રશ્ન છે ટ્વિસ્ટેડ પૂછશે. તમને મેં સામાન્ય એટલા માટે કીધું છે કે તમે ઘણી બધી વખત પૂછાય છે એટલા માટે. પણ આ જવાહરલાલ નહેરુ અહીંયા મેં એટલા માટે કીધા હતા કે આગળ આપણે જોયું હતું અગત્યનું કયું? તો કે કોંગ્રેસનું લાહોર અધિવેશન. બરોબર છે. કોંગ્રેસના લાહોર અધિવેશનમાં આપણે વાત કરી હતી અજ મુજબ કે પૂર્ણ સ્વરાજ મેળવવાનું. અને પૂર્ણ સ્વરાજમાં અગત્યના અધ્યક્ષ હતા પંડિત જવાહરલાલ નહેરુ. એટલા માટે ઘણી બધી વખત છોકરાઓ છે આમાં મિસ્ટેક કરે છે. વિદ્યાર્થીઓ તમે બહુ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન ફેક્ટ જ પૂછાય છે, બંધારણની જેમ ફેક્ટ પૂછાય છે કે નીચેનામાંથી ભારતમાં કોણે મૂળભૂત અધિકારોની માંગ કરી હતી? તો મૂળભૂત અધિકારોની માંગ તો સૌપ્રથમ બંધારણમાં 1895માં બાળ ગંગાધર તિલકે કરી હતી. ત્યાર પછી આપણે જોયું હતું કે મૂળભૂત અધિકારોની માંગ થઈ નહેરુ રિપોર્ટમાં. પણ અહીંયા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કીધો છે. એટલા માટે મૂળભૂત અધિકારો જે આપણા છે એની ભૂતકાળમાં એમ કહેવાય કે કોંગ્રેસમાં જે ઈ સમય જ્યારે ઇતિહાસમાં હતું ત્યારે કોંગ્રેસના કરાચી અધિવેશનમાં થઈ ગઈ. હાલમાં જે આપણે બંધારણમાં મૂળભૂત અધિકારો આપણા 6, પહેલા 7 હતા, એક કઢી ગયો. બરોબર છે, સંપત્તિનો અધિકાર. તો એટલા માટે હાલમાં 6 મૂળભૂત અધિકારો છે. આ મૂળભૂત અધિકારોની સૌપ્રથમ અહીંયા છે કોંગ્રેસના કરાચી અધિવેશનમાં તમને એક ઝલક જોવા મળશે. ફરી વખત કહું છું, સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસનું કરાચી અધિવેશન જેના અધ્યક્ષ છે. પણ જવાહરલાલ નહેરુ છે એ આપણે અગત્યનું આગળ જોયું એવું કહ્યું તો કે લાહોર અધિવેશન છે. ઘણી બધી વખત ટ્વિસ્ટેડ આવા પ્રશ્નમાં કન્ફ્યુઝ થાય. તમે અહીંયા ફોટો જોયો એને ક્યારેક એમ કહેવાય કન્ફ્યુઝ થાય. મેં પણ તમને સામાન્ય કહી દીધું કે ભાઈ અગત્યનું કોંગ્રેસનું કરાચી અધિવેશનના અધ્યક્ષ કોણ છે? તો કે જવાહરલાલ નહેરુ. ના, પણ અહીંયા કોણ છે? તો કે અગત્યના સરદાર વલ્લભભાઈ પટેલ છે. તો અગત્યની જે આપણે વાત કરવાની છે મૂળભૂત અધિકારોની કોંગ્રેસના કરાચી અધિવેશનના, એની શરૂઆત કરીએ. અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ.
આ અધિવેશનના થોડા દિવસ પહેલા આપણને ખ્યાલ છે ગાંધી ઇરવિન કરાર થયો. આ ગાંધી ઇરવિન કરારમાં મોટા ભાગના યુવાનોને શું એક વાત ખટકી તો કે અગત્યના ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુમાંથી કોઈની જે ફાંસી છે એ રોકાવી શક્યા નહીં. એટલા માટે થઈને આનો વિરોધ હતો અને જેવા ગાંધીજી કોંગ્રેસના કરાંચી અધિવેશનમાં આવે છે એટલે એને કાળા વાવટા દેખાડવામાં આવે છે. બધા લોકો ભરપૂર સૂત્રોચ્ચાર કરે છે, ગાંધી વાપસ જાઓ, ગાંધી વાપસ જાઓ, એવા શું તો કે સૂત્રોચ્ચાર છે એ કરવામાં આવે છે. પછી વાત કરીએ આગળ એ મુજબ કે એનાથી લોકો છે એ શું હતા તો કે અસંતુષ્ટ હતા. કોનાથી અસંતુષ્ટ હતા તો કે ગાંધીજીથી. શું કામ તો કે ઇરવિન કરારમાં એનો ઉલ્લેખ નહોતો થયો એટલા માટે. અને અગત્યના અંગ્રેજોને પણ બીક હતી. અંગ્રેજો પણ એમ માનતા હતા કે કદાચ જો ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુને જો ફાંસી આપવામાં આવશે અને ફાંસી આપશું તો આખું એમ કહેવાય કે ભારત છે એ ભડકે બળવાનું છે. શું કામ ભડકે બળવાનું છે? એક તો એની ક્રાંતિકારી વિચારધારા, બરોબર છે, ક્રાંતિકારી વિચારધારા, અને એક આખું એમ કહેવાય કે એનું જે સંગઠન હતું, જે HR હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન, એ લોકો પણ એટલા ક્રાંતિકારી. એટલે અંગ્રેજોને બીક હતી કે જો આને આપણે શું તો કે એનું શબ આપવામાં આવશે તો આ શબ આખા ભારતમાં એ લોકો રથયાત્રા મુજબ એમ કાઢશે, એના મૃતદેહને, અને પછી એને અગ્નિસ્કાશ કરવામાં આવશે. એટલા માટે બધા લોકોનું જો દમન થશે તો આપણે અહીંયાથી ભાગવું પડશે. એટલા માટે એને એક દિવસ અગાઉ છે ફાંસી આપી દેવામાં આવી અને ટ્રકમાં લઈને બારોબાર નદી કિનારે એના અડધા શબ તો જલાવી પણ નાખવામાં આવ્યા હતા. આટલા ભગતસિંહની શું હતી તો કે પોતાની છાપ હતી. ત્યાર પછી વાત કરીએ કે ગાંધીજીના અહીંયા શું થયો તો કે વિરોધ થયો, કાળા વાવટા દેખાડવામાં આવ્યા. અને આ જ અધિવેશનમાં અગત્યનું શું થયું તો કે ગાંધીજીએ જે આપણા મૂળભૂત અધિકારો છે, આ મૂળભૂત અધિકારોની ડિમાન્ડ કરી. એની વાત કરીએ. પ્રશ્ન ઘણી બધી વખત પૂછાય છે કે GPSCમાં પૂછાતો હોય કે કોંગ્રેસના કરાચી અધિવેશનની જે માંગ છે એનો અહીંયા ઉલ્લેખ કરો. તો કોંગ્રેસના કરાચી અધિવેશનમાં કઈ કઈ ડિમાન્ડ હતી એની સૌપ્રથમ વાત કરીએ તો પહેલા કીધું છે આપણને શું તો કે અભિવ્યક્તિ, પ્રેસ અને સંગઠન બનાવવાની સ્વતંત્રતા. અભિવ્યક્તિ, પ્રેસ એટલે કે વાણી સ્વતંત્રતા થઈ તો અભિવ્યક્તિ અને પ્રેસ અને સંગઠન બનાવવાની સ્વતંત્રતા આપણને છે આ મળેલી છે. બીજી છે કયું? આ યાદ રાખજો, આ કયું છે તો કે અગત્યના મૂળભૂત અધિકારોની માંગ છે. અને આ કયું છે? કોંગ્રેસનું કરાંચી અધિવેશન છે. અધ્યક્ષ છે સરદાર વલ્લભભાઈ પટેલ. વયસ્ક મતાધિકારને આધારે ચૂંટણી, બરોબર છે. અગાઉ પણ આપણે વાત કરી હતી મુજબ છે વયસ્ક મતાધિકાર. હાલમાં આપણે ખબર છે 18 વર્ષ છે, બરોબર છે. મતાધિકાર જો કરવું હોય આપણે તો કેટલા વર્ષ છે? 18 વર્ષનું હોય તો ઇલેક્શન કાર્ડ છે આપણને મળી શકે છે. નિઃશુલ્ક તથા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ હાલમાં પણ છે. લોર્ડ રિપનને યાદ અપાઈ દઉં, સૌપ્રથમ કારખાના અધિનિયમ લાવ્યો હતો. 6 થી 10 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ. ફેક્ટરી અધિનિયમ હાલમાં આપણી સરકારમાં 6 થી 14 વર્ષ માટે છે. જાતિ, ધર્મ, લિંગ વગેરેથી હટીને કાયદા સામે સમાનતા, અનુચ્છેદ 14, બરોબર છે. કાયદો સમક્ષ બધા માટે સમાન, બરોબર છે. એનો અહીંયા ઉલ્લેખ છે. બધા ધર્મ પ્રત્યે રાજ્યોનો શું તો કે તટસ્થ ભાવ. બધા ધર્મો પ્રત્યે રાજ્યોનો તટસ્થ ભાવ, સર્વધર્મ સંભાવ, બરોબર છે. એવું અહીંયા કહેવા માંગે છે. અલ્પસંખ્યકો તથા વિવિધ સંસ્કૃતિ, ભાષા અને લિપિની સુરક્ષા, બરોબર છે. ભાષા અને લિપિની થોડી ઘણી સુરક્ષાની અહીંયા વાત કરવામાં આવી છે. અલ્પસંખ્યકો તથા વિવિધ સંસ્કૃતિ, ભાષા અને લિપિની સુરક્ષા. ત્યાર પછી હોય તો કર તથા માલ ભાડાઓમાં શું તો કે ઘટાડો કરવો, બરોબર છે. કર તથા માલ ભાડાઓમાં શું તો કે ઘટાડો કરો. વ્યાજખોરો માટે એ સમય શબ્દ વાપરવામાં આવતો શું તો કે મહાજનો, અને વ્યાજખોરો મારફત શું તો કે નિયંત્રણ. મજૂરોની કામની કલાક નક્કી કરવાની, એ પણ અહીંયા કીધું. બેગાર પર પ્રતિબંધ, એ પણ અહીંયા કીધું છે. અને અગત્યની સ્ત્રી મજૂરોને શું તો કે સુરક્ષા આપવામાં આવતી, અને મજૂરોને પણ પોતાનું શું તો કે યુનિયન બનાવવાની શું તો કે સ્વતંત્રતા હોવી જોઈએ. અને એટલા જ માટે એટલા મુદ્દાને આપણે શું કહીએ છીએ તો આ મુદ્દાને આપણે કોંગ્રેસના કરાચી અધિવેશનના મૂળભૂત અધિકારો કહીએ છીએ, જેમાં આપણે હાલમાં વાણી સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે, બરોબર છે. લિંગ, જાતિ, ત્યાર પછી અહીંયા કાયદા સમક્ષ સમાનતા, બરોબર છે. આ બધું અહીંયા આપણને છે જોવા મળે છે, બરોબર છે. તો આ અગત્યનું કયું છે જે જોવા મળે, જે આપણે વાત કરી મુજબ કોંગ્રેસનું કરાચી અધિવેશન છે. થોડો ઘણો ગાંધીજીનો વિરોધ થયો, પણ આ કોંગ્રેસનું કરાચી અધિવેશન છે આપણા માટે છે મોસ્ટ આઈએમપી છે કે અહીંયા
જે 11 સૂત્રીય જે બાપુની માંગ છે, ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે કોંગ્રેસના કરાચી અધિવેશન અને ગાંધીજીની 11 સૂત્રીય માંગની સાથે શું કરો, તો કે ચર્ચા કરો, જેમાં બાપુએ કીધું છે સંપૂર્ણ દારૂબંધી, સિવિલ સેવકોના પગારમાં 50% ઘટાડો, લશ્કરના જે ખર્ચ છે એમાં પણ 50% ઘટાડો. આ બધું છે જે શેમાં છે, તો કે અગત્યની આપણે જે આગળ વાત કરી એ, અને આ અગત્યનું કયું છે, તો કે કોંગ્રેસનું કરાચી અધિવેશન છે. તો મિત્રો આ કરાચી અધિવેશનની આપણે વાત કરી. કરાચી અધિવેશનમાં આપણને છે એટલી વસ્તુ છે એ જોવા મળે છે. ત્યાર પછી આગળ વધીએ કે બાપુએ 1932માં જે યરોડા જેલમાં બાપુએ જે કરાર કર્યો, જેને આપણે કહ્યો તો કે પૂના પેક્ટ, પૂના કરાર તરીકે ઓળખીએ છીએ. આ પૂના કરારમાં શું હતું એની વાત કરીએ તો અગત્યના બીજી કોળમી પરિષદમાં ભાગ લેવા ગયા. બીજી ગોળમેજી પરિષદમાંથી પાછા આવ્યા ગાંધી બાપુ, પાછું સવિનય કાનૂન ભંગનું આંદોલન શરૂ કર્યું અને ત્યારે જ એને એમ કહેવાય કે પકડી લેવામાં આવ્યા અને અગત્યની યરોડા જેલમાં છે પૂરવામાં આવ્યા. અને આ યરોડા જેલમાં ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે જે આખો કરાર થયો એને આપણે કહ્યો તો કે પૂના કરાર તરીકે ઓળખીએ. પણ એ પહેલા જોઈએ કે પૂના કરાર પહેલા શું અગત્યનું છે, મહત્વનું છે. એ સમયનું આપણને ખબર છે કે રામસે મેકડોનાલ્ડો છે એના દ્વારા જે કોમ્યુનલ એવોર્ડ એટલે કે કોમી ચુકાદો જાહેર કરવામાં આવ્યો, એની સૌપ્રથમ ચર્ચા કરવી પડે કે પૂના કરાર 24 સપ્ટેમ્બર 1932ના રોજ ભીમરાવ આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર સાથે ગાંધીજીએ મહારાષ્ટ્રના પૂના ખાતે યરોડા જેલમાં સમજૂતી કરી, જેને આપણે શું તો કે પૂના કરાર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સરકારે શું કર્યું હતું તો કે મુસ્લિમો માટે અગત્યના પૂના કરારમાં શું કર્યું તો કે મુસ્લિમ માટે અલગ મતદાર મંડળ, દલિતો માટે અલગ મતદાર મંડળ, શીખ માટે અલગ મતદાર મંડળ, જેનાથી ભારતમાં આખી શું તો કે એક સ્વતંત્રતા છે એ રહેશે નહીં અને બધા જુદા જુદા ભાગોમાં શું થઈ જશે તો કે વહેંચાઈ જશે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે અગત્યની જે મહારાષ્ટ્રના પૂનાના યરોડા જેલમાં જે સમજૂતી કરી, જેને શું કહેવામાં આવે છે પૂના કરાર, તેમાં સરકારે મુસ્લિમો માટે શું કર્યું તો કે અગત્યનું મતદાર મંડળ કર્યું છે, બરોબર છે. ત્યાર પછી દલિતો માટે પણ શું છે તો કે અલગ મતદાર મંડળ છે આપવામાં આવ્યું છે, એવી અહીંયા વાત કરવામાં આવી છે. શેમાં વાત કરવામાં આવી છે તો કે પૂના કરારમાં. અને એનાથી ગાંધીજીની છે લાગણી ક્યાંક અંદર છે દુભાય છે અને પોતે અંદર શું તો કે ઉપવાસ અનશન પર બેઠે છે. અને ત્યાર પછી એના શું તો કે અગત્યના પૂના કરાર પછી એનો અંત આવે છે. અહીં દલિતોની હિન્દુથી અલગ કરવાની અંગ્રેજોની ભાગલા પાડો રાજ કરોની નીતિ શું થાય છે તો કે છતી થાય છે, બરોબર છે. ભાગલા પાડો રાજ કરો બંગ આંદોલનથી ચાલી આવે છે, એ અહીંયા છતી થાય છે. જે ભારતમાં અત્યારે આખો જે બિન સાંપ્રદાયિક દેશ છે એમાં બધા લોકો શીખ હોય કે કદાચ એમ કહેવાય કે અગત્યના દલિત હોય કે મુસ્લિમ હોય કે આ બધા મતદાર મંડળો શું તો કે ભેગા લઈને રહેતા, પણ અંગ્રેજોની નીતિ છે ભાગલા પાડો અને રાજ કરો. એટલા માટે થઈને આ ભાગલા પાડો અને રાજ કરોમાં અહીંયા એની નીતિ સ્પષ્ટ છે એ છતી થાય છે. કોંગ્રેસે પણ સપ્ટેમ્બર 1932ના દિવસે ઉપવાસ અને પ્રાર્થના દિવસ તરીકે મનાવ્યો અને સમગ્ર દેશમાં મંદિરોમાં સાર્વજનિક કુવાઓ તથા દલિતો માટે શું તો કે ખુલ્લા મૂકવામાં આવ્યો. જેવું અગત્યનું આ જાહેર કરવામાં આવ્યું એટલે દલિતોને શું કર્યું તો કે પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું. અને આગળ જતા તો ગાંધીજી એના માટે થઈને અગત્યની હરિજન નામની પત્રિકા પણ શરૂ કરી છે, બરોબર છે. આ પણ આપણે છે એક અહીંયા જીકે માટે જોવા જેવું છે. જોઈએ આગળ. પૂના કરાર પછી ગાંધીજી અસ્પૃશ્યતા નાબૂદીના કાર્યક્રમમાં વધુ રસ દાખવતા થયા, બરોબર છે. ગાંધીજી અસ્પૃશ્યતા એટલે કે આપણી જે કલમ નંબર 17 છે એના પર સૌથી વધારે છે રસ દાખવ થયા. અને હવે બીજી વાર સવિનય કાનૂન ભંગની લડતનો શું આવ્યો તો કે અંત આવ્યો. અને 7 નવેમ્બર 1933ના રોજ વર્ધાથી ગાંધીજી એક યાત્રા શરૂ કરી જેનું નામ છે હરિજન યાત્રા, જે 29 જુલાઈ 1934 સુધી 9 મહિના સુધી ગાંધીજી અલગ અલગ સ્થળોએ ફરીને અસ્પૃશ્યતા નાબૂદી માટે લોકોને શું કર્યા તો કે સમજાવ્યા અને દલિત વર્ગને એક નામ આપ્યું જેનું નામ છે હરિજન. અને હરિજન સહસેવકની શું કરી તો કે સ્થાપના કરવામાં આવી છે. તો આવું કાંઈક છે એ પૂના કરારનો છે શું છે તો કે ઇતિહાસ છે, જે બાપુ અને આંબેડકર વચ્ચે છે જોવા મળે છે. આ સમજૂતીમાં શું છે એની વાત કરવાની છે. મેન વસ્તુ છે આ પીપીટીમાં આપણને જોવા મળે છે કે આ સમજૂતી મદન મોહન માલવિયા, રાજેન્દ્ર પ્રસાદ અને રાજગોપાલાચારીના પ્રયત્નોથી થઈ. યાદ રાખજો, પહેલું જ નામ છે કયું, મદન મોહન માલવિયા,
બરોબર છે. મદન મોહન માલવિયા, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને રાજગોપાલાચારીના પ્રયત્નોથી આ સમજૂતી થઈ અને આ સમજૂતીમાં આંબેડકરે કોને તો કે આંબેડકરે દલિતોને અલગ પ્રતિનિધિત્વની માંગ પાછી લઈ લીધી. જે અગત્યના એમ કહેવાય કે વાઇસરોયે દાખલ કરી હતી, જે અગત્યની અલગથી જે ચાર્જ એ કોણે લઈ લીધો તો કે અગત્યના ડોક્ટરે. અને ત્યાર પછી આ સમજૂતીમાં દલિતો માટે સુરક્ષિત 71 થી સીટ વધીને કેટલી થઈ ગઈ તો કે 148 થઈ ગઈ. 71 થી વધીને કેટલી થઈ ગઈ 148 થઈ ગઈ. અને આ જ બેઠકમાં એમ કહી શકાય કે 18% જેટલો છે એ વધારો કરવામાં આવ્યો. તો આ હતા આપણા કયા તો કે પૂના કરાર. યાદ રાખજો, પૂના કરાર કોનીથી સમજૂતી થયા? મદન મોહન માલવિયા, રાજગોપાલાચારી અને રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી યાદ રાખજો, આંબેડકરે દલિતોને અલગ પ્રતિનિધિત્વની માંગ છે શું કરવી તો કે પાછી ફરવી. અગત્યની એમ કહેવાય કે પેલા દલિતોને કેટલી તો કે 71 થી સીટ આપતા જે વધીને 148 થઈ ગઈ. અને દલિતો માટે સુરક્ષિત બેઠોમાં કેટલી તો કે અગત્યનો 18% વધારો જોવા મળે છે. અને ગાંધીજી અને આંબેડકર વચ્ચે જે પૂનાની યરવડા જેલમાં જે આખા કરાર થયા એને આપણે કહેવા તો કે પૂના કરાર તરીકે આપણે છે એ ઓળખવામાં આવે છે. તો આ પૂના કરાર છે 1932માં ગાંધીજી અને બાપુ વચ્ચે થયા. તો મિત્રો આપણે આ અગત્યના પૂના કરારમાં આપણે આ લેક્ચરમાં એટલે સુધી છે રાખીએ. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં તો પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોમાં અગત્યની ગોળમેજી પરિષદો, કરાચી અધિવેશન અને પૂના પેક્ટને છે જોતા રહો. જય હિન્દ, જય ભારત.